નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 8મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં દેશના વિવિધ વિકાસ કાર્યો માટે જોગવાઈ કરવામાં આવી. બજેટમાં વિવિધ યોજનાઓને અમલમાં મૂકવાની વાત કરી છે, ત્યારે જનતા આ બજેટ પર શું કહી રહી છે તે જાણીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને તેમનું ત્રીજી વખત સરકાર બન્યાનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ વૃત્તમંત્રી નિર્મલા સીતારમણજીએ 8મી વખત રજૂ કર્યું. બજેટમાં શું છે આવો આપણે જાણીએ ઉદ્યોગપતિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રી પાસે. મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે FGI ફેડરેશન ઓફ ગુજરાત એન્ડ ઇન્ડસ્ટ્રી. આપણે પ્રથમ પ્રમુખ પાસે જાણીશું. શું કહો છો, પૂર્ણકાલીન બજેટ રજૂ થયું, કેટલી આશા અપેક્ષા સંતોષાઈ છે અને બજેટમાં શું છે? આ બજેટ તમે પાછલા બજેટોમાં જુઓ તો ઘણું નોર્મલ બજેટ આવતા હતા. આ બજેટમાં ઘણું અગ્રેસિવ થઈને છૂટછાટ લેવામાં આવી છે અને કોમન મેન માટે બી બેનિફિટ્સ આપવામાં આવ્યા છે અને ઇન્ડસ્ટ્રીને બી બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો એ આપણું MSME સેક્ટર છે, જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે, એમની માટે જે સ્લેબ્સ વધારવામાં આવ્યા છે, તો ઘણી કંપનીઝ હવે MSMEના લિમિટ્સમાં આવશે, તો જેનો MSMEનો બેનિફિટ એમને મળશે. બીજું એ છે કે જે હેલ્થકેરની વાત કરીએ તો જે નવા 30 ડ્રગ્સ જે કસ્ટમ ડ્યુટી એમાં પર વેવર મળ્યું છે, તો આ લાઈફ સેવિંગ ડ્રગ્સ છે, કેન્સર ડ્રગ્સ છે, તો કોમન મેનને એક્સેસિબિલિટી ટુ ધીઝ ડ્રગ્સ વધશે, એ ઘણું સારું છે. અને ઇન્કમ ટેક્સમાં તો જે છૂટ આપવામાં આવી છે એ બધાને ખબર જ છે. એટલે હું માનું છું કે ઇમિડિયેટલી આના ઇફેક્ટ્સ નાના દેખાશે, પણ આપણે 5 વર્ષ લોંગ ટર્મ વિઝન રાખીએ તો આનો રિપરકશન્સ ઘણા સારા હશે. અને જે પ્રધાનમંત્રીનું લોંગ ટર્મ મિશન છે કે ઇન્ડિયાને એક મોટી ઇકોનોમી બનાવી ટોપ 5ની જગ્યાએ ટોપ 3માં લઈ જવા, એ દિશામાં આ બજેટ ઘણું સપોર્ટ કરશે અને ઘણું સારું બજેટ છે. બજેટને આવકારી રહ્યા છે ત્યારે આપણે અન્ય ઉદ્યોગપતિ પાસે જાણીશું. શું કહો છો, જીએસટી એ ઉદ્યોગપતિઓ માટે એક સમસ્યા જેવું થઈ ગયું છે. આ બજેટમાં જીએસટી ને હળવી કરવી કે જીએસટી માટે કશું ખાસ યોજના છે ખરી? બજેટમાં જોઈએ તો જીએસટી વિશે બહુ વાત કરવામાં આવી નથી, કારણ કે જીએસટી ઇઝ અ સેપરેટ સબ્જેક્ટ અને એની કાઉન્સિલ બધું ડિસાઇડ કરતી હોય છે. વિત્ત મંત્રી એકલા પાસે એનો પાવર નથી કે ભાઈ એ ડિસિઝન લે. સો હવે એમણે એ સ્ટેન્ડ લઈ જ લીધું છે કે ભાઈ જીએસટી કાઉન્સિલ નક્કી કરે એ સાચું. સો તે માટે તો બહુ મોટું પ્રોવિઝન નથી કરવામાં. ઇન્કમ ટેક્સ લગતું મોટું પ્રોવિઝન આવ્યું મિડલ ક્લાસને ફોકસ કરીને કે ભાઈ 12 લાખ સુધી એમને ટેક્સ ભરવો નહીં પડે. સિમિલરલી સિનિયર સિટીઝનો માટે સારું કામ થયું કે ભાઈ એમણે જો ભાડે કોઈ પ્રોપર્ટી આપી હોય તો 6 લાખ સુધી TDS નહીં કપાય. એમની વ્યાજની ઇન્કમ પર ડબલ થઈ ગયો સ્લેબ અને 1 લાખ સુધી TDS નહીં કપાય. તો એમણે રિટર્ન ભરવા જવાની જરૂર નહીં પડે. સો નો GST, there is no announcement in the budget. In income tax, definitely there is a positive. બાકી વાત કરીએ MSME ની, તો એક મોટું ડિક્લેરેશન એ આવ્યું કે ભાઈ કોલેટરલ વગરની લોન, જેમાં સરકાર ગેરંટી આપતી હોય છે કોલેટરલ પૂરતી, એનો દાયરો 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો, જે બહુ મોટી રિલીફ છે MSME માટે. ઓનલી રિક્વાયરમેન્ટ વિલ બી કે ભાઈ બેંકો આ સરકારની જે ઈચ્છા અપેક્ષા છે એને ફોલો કરે અને જેન્યુઇનલી લોન આપે. તો 5ની બદલે 10 કરોડ સુધી જો MSME ને લોન મળે, જેમાં એમણે કોલેટરલ શોધવા ન જવું પડે, તો એ એક બહુ મોટો રિલીફનો સબ્જેક્ટ છે અને ખૂબ એમને આગળ વધવાની તક મળે આને લીધે. સો પોઝિટિવિટી બજેટની એ છે કે ભાઈ આને MSME ને ધ્યાનમાં રાખીને એમના સપોર્ટ માટે કર્યું. એવી રીતે સ્ટાર્ટઅપ માટેની સ્કીમ 2030 સુધી લંબાવી 5 વર્ષ. એ એક મોટો ફાયદો થવાનો યંગસ્ટરો માટે કે ભાઈ એ લોકો આગળ વધવા માટે થોડા પ્રેરાશે. અને એક એગ્રીકલ્ચરમાં મોટું ડિક્લેરેશન એ કરવામાં આવ્યું કે આયાત ઓછી કરવાનો જે ધ્યેય છે ભારત દેશનો, એમાં સપોર્ટ કરવા માટે જે આપણા ઓરિજિનલ કેપેસિટી હતી કઠોળ અને તેલીબિયા, એટલે પલ્સીસ અને ઓઇલ સીડ્સમાં સરકારનું ફોકસ વધારવામાં આવશે. એટલે એડિબલ ઓઇલ જે 1,38,000 કરોડ સુધીનું ઇમ્પોર્ટ, એટલે બહુ મોટી ઇમ્પોર્ટ કહેવાય,
એને ઘટાડીને એમાં આત્મનિર્ભરતા લાવવી એવી એક જે વિચારસરણી અત્યારે લેવામાં આવી છે એ બહુ મોટું પગલું છે, જે ખરેખર ભારત દેશમાં લોકોને સારી ક્વોલિટીનું ઓઇલ પ્રોવાઈડ કરવામાં મદદ કરશે. આશાઓ તો દરેક ક્ષેત્રમાં હંમેશા બજેટ માટે ઘણી મોટી હોય જ છે. સરકારને દરેક આશાઓને પરિપૂર્ણ કરવી એ શક્ય હોતું નથી, કારણ કે એમને પણ દેશ ચલાવવો છે. જેવું આ સરકારનું, મોદી સાહેબનું એક વિઝન છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ ભારતને લઈ જવું, ભારતને સૌથી 3 મોટી આર્થિક સત્તાઓમાં, મહાસત્તાઓમાં નંબર આવવો જોઈએ, આવું એમનું જે વિઝન છે. તો આ બજેટમાં ક્યાં ને ક્યાં ઘણા બધા પ્રોવિઝન્સ જે જાહેર કરેલા છે એ હું માનું છું કે આ આર્થિક મહાસત્તા તરફ દોરી જનારા છે. ઇન્ડસ્ટ્રીને જે ફાયદો થાય, નવા જે આવકારદાયક પગલાં જે છે એ એમાં એવું છે કે શિપ બિલ્ડિંગ, ઇન્ડિયામાં શિપ બનાવતી ઇન્ડસ્ટ્રી નથી. ઇન્ડિયાના મોટાભાગના શિપ કરવા તો ઇમ્પોર્ટ કરવા પડે છે, મોટું વિદેશી ઇન્ડિયામાં ખર્ચવું પડે છે. તો શિપ બિલ્ડિંગના માટે ઘણા કન્સેશન આપવામાં આવેલા છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100%ની લિમિટ આપી દેવામાં આવી છે. તો ઘણી બધી ફોરેનની ઇન્સ્યોરન્સ કંપની ભારતમાં પોતાની નવી શાખાઓ ખોલી શકશે અને એમાં ઘણું મોટું વિદેશી ઊંડિયામણ આવી શકશે. અને મેડિકલ ક્ષેત્રમાં જે સારી જાહેરાત કહી શકાય એ ડે કેર સેન્ટરની જાહેરાત છે કે જે સામાન્ય વ્યક્તિઓને મોટા સિટી સુધી લાંબા નહીં થવું પડે અને મોંઘી સારવાર માટે એ લોકો ડે કેર સેન્ટરમાં દાખલ થઈ શકશે, જે ગવર્મેન્ટ સંચાલિત હશે. તો રાહત દરે એ લોકોને એનો ફાયદો થશે. તો મારી દ્રષ્ટિએ આ બધા જે પ્રોવિઝન્સ છે, જે સામાન્ય માણસને સૌથી ફાયદો થયો, જે ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની જે ટેક્સમાં રાહત આપી છે, તો આના કારણે શું થશે કે લોકોની સેવિંગ્સ વધશે. અને આપણો એક ફિલોસોફી છે કે સેવિંગ્સ 100% નહીં કરવાની, કે એમાં જે સેવિંગ થતું હોય એનો 50%, 60% તો પોતાની લાઈફસ્ટાઈલ સુધારવા માટે ખર્ચો કરશે. તો ઇન્ડિયાનું કન્ઝમ્પશન વધશે. આ કન્ઝમ્પશન વધે તો નેચરલી ઇકોનોમિક ગ્રોથ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ફાયદો થશે, એફએમસીજી ગુડ્સમાં ફાયદો થશે, ઇલેક્ટ્રોનિક ગુડ્સ મેન્યુફેક્ચરિંગને ફાયદો થશે. જેવા નાવ મેક ઇન ઇન્ડિયામાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક ગુડ્સ બની રહ્યા છે. તો આ સેક્ટરને પણ એક સારો ફાયદો થશે. સો ઓવરઓલ એક ચોક્કસ સારું કહી શકાય એવું દરેક વર્ગને આવરી લેતું આ બજેટ છે, એવું મારું માનવું. લોકલ મેન્યુફેક્ચરિંગ બૂસ્ટ થશે, જીડીપીનો ગ્રોથ થશે, એ બધાની ઇફેક્ટ લોંગ ટર્મમાં આપણા કરન્સી પર આવવાની જ છે. પણ આ કેવું છે કે ઇટ ઇઝ નોટ આપણા હાથમાં નથી. ગ્લોબલ ઇકોનોમી કેવી રીતના સર્જાય છે, યુએસમાં નવી ગવર્મેન્ટ આવી છે, એ શું પોલિસીઝ એ કરે છે, એના પર ડિપેન્ડન્ટ છે. અને આજના ટાઈમમાં આપણે એઝ અ કન્ટ્રી આપણે આપણું બજેટ બનાવ્યું ને આપણે ટાર્ગેટ સેટ કર્યા કે આ દિશામાં જવું છે. પણ વર્લ્ડમાં શું થઈ રહ્યું છે ને એની ઇફેક્ટ આપણા પર શું આવશે, એનું બી એક બહુ મહત્વનું પાર્ટ પ્લે કરે છે. એટલે હું માનું છું કે આપણે જે આપણા કંટ્રોલમાં હોય એના પર ફોકસ કરીએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગને સ્ટ્રોંગ કરીએ, આપણા મિડલ ક્લાસને સ્ટ્રોંગ કરીએ, આપણું જીડીપી ગ્રોથ કરીએ, તો એ બધાની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં આપણો કરન્સી સ્ટ્રોંગ થશે. લાંબા ચર્ચામાં આપણે વાત કરી. આપશ્રીને પૂછું કે સરકારના બજેટને 10માંથી માર્ક આપવા હોય તો આપ કેટલા આપો? 8. આપણે અન્ય ઉદ્યોગપતિને પૂછીએ, આપ સરકારના બજેટને 10માંથી માર્ક આપવાનો હોય તો કેટલા આપો? જેમ મારા બે મિત્રોએ કહ્યું, 8 થી 8.5 માર્ક. કદાચ એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ અને અમુક સંલગ્ન જે ઇન્ડસ્ટ્રીઝ છે એની ઉપર ફોકસ વધ્યું હોત તો માર્ક ચોક્કસ 9, 9.5, 10 સુધી પણ આપી શકાય એવું બજેટ છે. ઘણું દિશાલક્ષી બજેટ છે, એટલે દરેક વસ્તુ આવરવાની કોશિશ બહુ પોઝિટિવ ગણાય અને એ રીતે 8.5 માર્ક બજેટને આપવા પાત્ર રહે. ઔદ્યોગિક નગરી ગણાતી વડોદરાના ઉદ્યોગપતિઓ 10માંથી 8 માર્ક આપ્યા છે અને આ હતું એમનું મંતવ્ય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.